ધંધુકામાં ફરી એક ભરવાડ યુવકની હત્યાથી ચકચાર મચવા પામી છે। મળતી માહિતી મુજબ બાઇક ઓવરટેક કરવા જેવી વાતમાં ધંધુકાની નસીબ સોસાયટી પાસે એક મુસ્લિમે છરીઓના ઘા મારી ભરવાડ યુવકની હત્યા કરી દીધાનું સામે આવતા ભરવાડ સમાજમાં રોષ ફેલાયો છે અને હાલ ધંધુકામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ હત્યા બાદ કેટલાક લોકોએ દુકાનોને સળગાવી દેતા મામલો તંગ બન્યો હતો। સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કિશન ભરવાડનો હજુ કેસ ભૂલાયો નથી, ત્યાં ફરી એક યુવકની હત્યાથી ચકચાર મચવા પામી છે। એસપી સહિતના પોલીસ અધિકારીઓ ધંધુકા પહોંચી ગયા છે અને સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યા છીએ। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।